હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજનો વિડીયો જે છે એમાં ડીઆઈ વિશે આપણે જોઈશું। હવે આ ડીઆઈ જે છે એ ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામમાં રહેવાઈ હતી એમાં જે પૂછાઈ ગયેલી છે એ જ પ્રશ્નોમાં લેવામાં આવ્યા છે, ઠીક છે। હવે ઘણી બધી શિફ્ટમાં એક્ઝામ લેવાઈ હતી, તો આ ડીઆઈની પણ આપણે પહેલો વિડીયો છે, એટલે આની પણ આપણે એક સિરીઝ બનાવીશું। તો તમે રોજે રોજે એની પ્રેક્ટિસ કરશો તો તમારી ડીઆઈમાં જે છે એ સારી એવી પકડ આવતી રહેશે અને જે આવનારી એક્ઝામ છે એમાં તમને ઘણું ઉપયોગી થશે। તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે, આપેલ પાઈ ચાર્ટ 5 વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓની ટકાવારી દર્શાવે છે। વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 50,000 છે। જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હોય તો કેમાં છોકરાઓની સંખ્યા શોધો। છોકરાઓની સંખ્યા શું છે, છોકરીઓ કરતાં 3 ગણી છે, તો આપણે કેમાં છોકરાઓની સંખ્યા શું છે એ શોધવાનું છે। અલગ અલગ શાળાઓ આપી દીધી છે, HIJKL, બધાની ટકાવારી આપણને આપી દીધું છે। આપણે વાત કોની કરવાની છે, કે શાળાની વાત કરવાની છે, તો કે શાળામાં સૌથી પહેલા જોઈએ તો શું છે, 10% છે વિદ્યાર્થીઓ, એટલે 10% કેમાં છે, તો 50,000 માંથી 10%, એટલે કે 5,000 તો કેમાં વિદ્યાર્થીઓ છે ટોટલ, બરાબર। ટોટલ વિદ્યાર્થીઓ કેમાં મળી ગયા આપણને, પણ આપણે શોધવાનું શું છે, છોકરાઓની સંખ્યા શોધવાની છે। તો એ કેવી રીતે મળશે, એ આપણને પ્રશ્નમાં આપી દીધું છે કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો જે રેશિયો મળી જશે એની પરથી આપણે છોકરાઓની સંખ્યા શોધી શકીશું। છોકરીઓ ધારો કે એક એ છે તો છોકરાઓ કેટલા છે, 3 ગણા છે, એટલે 3 એ થશે, તો આપણને રેશિયો મળી ગયું 3:1 એટલે 5,000 ના 3/4 કરીશું તો આપણને કેમાં છોકરાઓની સંખ્યા કેટલી છે એ મળી જાય। સમજાઈ ગયું। આટલું મોટે પ્રશ્ન આપણે કર્યો, એટલે કે 50,000 ગુણ્યા 10/100 ટકાવારીમાં છે, એટલે 10/100। જો હવે ડિગ્રીમાં આપ્યું હોત તો શું થાત, 360 ભાગાકારમાં 360 આવત, અહીંયા આપણે ટકાવારીમાં આપ્યું છે એટલે 10/100 ગુણ્યા રેશિયો શું થયો, છોકરાઓ અને છોકરીઓનું, છોકરાઓ 3 છે, છોકરીઓ 1 છે, એટલે 3:1 થયું। તો છોકરાઓની સંખ્યા શું થશે, 3/4 વડે ગુણાકાર કરવા પડશે, એટલે ગુણ્યા 3/4 કરી નાખ્યા આપણે। એટલે આનું આપણે સોલ્વ કરીશું તો આપણો જવાબ આવશે 3,750 છોકરાઓની સંખ્યા આપણને મળી ગઈ, બરાબર। તો આપણો જવાબ આવી ગયો 3,750 કેમાં છોકરાઓની સંખ્યા। સમજાઈ ગયું બધાને આટલો પ્રશ્ન। ચલો નેક્સ્ટ સવાલ જોઈએ। હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે આપણને, ચાર્ટનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો। હવે આ ચાર્ટમાં શું આપ્યું છે કે ટકાવારીમાં કુટુંબનો ઘરેલું ખર્ચ દર્શાવે છે, બરાબર। જે પણ આપણને આપી દીધું, પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે, ફૂડ, હાઉસ રેન્ટ, એન્ટરટેનમેન્ટ, આ બધા પર જે ખર્ચ કરવામાં આવ્યો છે એ આપણને અહીંયા આપી દીધું છે। અને કુટુંબની કુલ માસિક આવક આપી છે 52,650। તો પ્રશ્ન શું છે કે દર મહિને ઘરનું ભાડું અને મનોરંજન ખર્ચ વચ્ચેનો તફાવત શોધવાનો છે। મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટમાં કેટલા છે, 9%, ઘરનું ભાડું હાઉસ રેન્ટ 18% છે। એ બંને વચ્ચેનો તફાવત જે છે, એ બંનેમાં જે ખર્ચ કરવામાં આવે છે એનો તફાવત આપણે શોધવાનું છે। તો કેવી રીતે કરાય, આમાં ટોટલ આપણને કુલ આવક આપી દીધી છે 52,650। તો પહેલાં તો આપણે ઘરનું ભાડું જે છે, ઘરનું ભાડું 18% છે, એ 18% એના કરીશું, પછી 52,650 ના 9% કરીશું, પછી એ બંનેની બાદબાકી કરીશું અને પછી આપણને જવાબ મળી જશે એનો તફાવત, બરાબર। તો હવે આમાં આપણો કેટલો ટાઈમ વધારે જશે, તો એ પ્રમાણે આપણે સોલ્વ નહીં કરીએ, આપણે બીજી રીતે વિચારીએ। જુઓ 18% એક આપ્યું છે હાઉસ રેન્ટ, બીજું આપણને આપ્યું છે મનોરંજન ખર્ચ 9%। તો 18માંથી બંનેનો તફાવત શોધવાનો છે આપણે, તો 18માંથી 9 જાય તો કેટલા રહ્યા, 9 રહ્યા। હવે 52,650 જે છે એ કોના બરાબર આપણને કિંમત આપી છે, આ બધાનો ટોટલનું જે ટોટલ ખર્ચો આપણે જે ટકાવારી આપી છે એ કેટલો થશે, 100% બરાબર થશે। એટલે કુટુંબની કુલ માસિક આવક 52,650 એ કોના બરાબર હશે, 100% બરાબર હશે। તો આપણે શોધવાનું શું છે, તફાવત શોધવાનું છે, 9% બરાબર શોધવાનું છે। તો 100 બરાબર 52,650, તો 9 બરાબર કેટલા, આપણે આ રીતે ડાયરેક્ટ મૂકીશું તો આપણને ડાયરેક્ટ મળી જશે। પેલી આખી લાંબી જે છે કેલ્ક્યુલેશન એ નહીં કરવું પડે અને સમય પણ આપણો બચશે। તો આપણે આ પદ કીધે મૂકી શકીએ, તો 100 બરાબર 52,650, તો 9 બરાબર કેટલા, તો આ રીતે કરીએ આપણે
તો 52,650 ગુણ્યા 9 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 4,738.5 બંને વચ્ચેનો તફાવત. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. નીચેનું કોષ્ટક ભારતના વિવિધ રાજ્યોમાં શાળાઓની સંખ્યા દર્શાવે છે. કેરળમાં શાળાઓની સંખ્યા ઝારખંડની કુલ શાળાઓની સંખ્યાના કેટલા ટકા છે એ આપણે શોધવાનું છે. ઇઝી પ્રશ્ન છે. જો કેરળની જે શાળાઓની સંખ્યા છે એ ઝારખંડની કુલ શાળાઓની સંખ્યા જે છે એના ટકા બરાબર શોધવાનું છે. બરાબર, એટલે કે ઝારખંડ જોડે એની સરખામણી કરવામાં આવી છે. એટલે ઝારખંડમાં કેટલા છે સ્કૂલ તો કે 2500, કેરળમાં કેટલા છે 4000 છે. ટકાવારી કોની શોધવાની છે? કેરળની શોધવાની છે. કોનામાંથી? તો ઝારખંડમાંથી શોધવાની છે. તો પદ કેતે મુકાશે? ઝારખંડમાંથી શોધવાનું છે કેરળનું, એટલે કે 2500 બરાબર 4000, તો 100 બરાબર કેટલા? બરાબર, ઝારખંડમાંથી કેરળની શોધવાની છે એટલે આ રીતે પદ મુકાશે, એટલે 2500 બરાબર 4000, એટલે 100 બરાબર કેટલા? એટલે 100 ગુણ્યા 4000 ભાગ્યા 2500, 160% આપણો જવાબ. ઇઝી. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. નીચે આપેલ કોષ્ટક 5 અલગ અલગ વસ્તુની ચિહ્નિત કિંમત અને ડિસ્કાઉન્ટ દર્શાવે છે. વસ્તુ બી અને ઈની કુલ વેચાણ કિંમત અને એ અને સીની કુલ વેચાણ કિંમત વચ્ચેનો તફાવત આપણે શોધવાનું છે. એટલે કે બી અને ઈની પહેલા આપણે વેચાણ કિંમત શોધીશું, જે આપણે કોષ્ટકમાં ઇન્ફોર્મેશન આપી છે એની પરથી, અને એ અને વેચાણ કિંમત શોધીશું. એ બંનેનો સરવાળો પછી આપણે બાદબાકી કરીશું બંનેની. બરાબર, તો આ પ્રશ્નમાં આપણને એ પૂછવામાં આવ્યું છે. તો સૌથી પહેલા બી અને ઈ અને એ અને સી આટલા 4 વસ્તુની વાત થઈ છે, તો એટલા 4 વસ્તુની જ આપણે વેચાણ કિંમત શોધીશું. તો બી નું પહેલા તો સૌથી પહેલા જોઈએ તો બી માં શું છે તો કે 3000 ચિહ્નિત કિંમત છે અને 15% ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ 15% છે એટલે વેચાણ કિંમત શું થાય? 85% થાય. 3000 ના 85% કરીએ એટલે આપણને એની વેચાણ કિંમત મળી ગઈ બી ની. એટલે 3000 ગુણ્યા 85/100 એટલે કે 2550 બી ની વેચાણ કિંમત થઈ. ઈ ની વાત કરીએ તો 2200 ચિહ્નિત કિંમત છે એટલે કે છાપેલી કિંમત છે, એની પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો 10%, એટલે કે 2200 ગુણ્યા 90/100 એટલે કે 1980. એની વાત કરીએ 1200 ચિહ્નિત કિંમત છે અને 20% ડિસ્કાઉન્ટ છે, એટલે એ બરાબર 1200 ગુણ્યા 20% ડિસ્કાઉન્ટ એટલે 80/100 એટલે કે 960. સી ની વાત કરીએ તો 1500 ના 25% ડિસ્કાઉન્ટ છે એટલે કે 75% એની વેચાણ કિંમત થઈ, એટલે 1500 ગુણ્યા 75/100 એટલે આપણે જવાબ આવશે 1125. હવે બી અને ઈ ની વેચાણ કિંમત જે છે એનો સરવાળો, એમાંથી આપણે એ અને સી ની વેચાણ કિંમતનો સરવાળો બાદ કરીશું એટલે આપણને તફાવત મળી જશે. એટલે 2550 વત્તા 1980 માઇનસ 960 વત્તા 1125 એટલે જવાબ આવ્યો આપણો 2445. આ આપણો જવાબ. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. હવે આ પ્રશ્ન જોઈએ શું પૂછ્યું છે આમાં. આપેલ બાર ગ્રાફ ચાર વિવિધ કંપનીઓ આપી છે MNOP. એ કંપનીઓમાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા દર્શાવે છે. તે દરેક કંપનીમાં મહિલા કર્મચારીઓની સંખ્યા પણ દર્શાવે છે. જો એટલે જે બ્લુ કલરનું આપ્યું છે એ ટોટલ કર્મચારી છે, ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ, અને જે ઓરેન્જ વાળું જે છે એ શું છે? ફિમેલ એમ્પ્લોઈઝ. બરાબર. તો આપણે શોધવાનું શું છે? કંપની એમમાં પુરુષ કર્મચારીઓની સંખ્યા, કંપની ઓમાં પુરુષ કર્મચારીઓની સંખ્યાના કેટલા ટકા છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા તો જો એમ ની વાત કરી છે અને કોની વાત કરી છે? ઓ ની વાત કરી છે. અહીંયા આપણને આપ્યું છે ટોટલ કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ. તો ટોટલમાંથી મહિલાઓની કર્મચારીની વાત કરીશું તો આપણને શું મળી જશે? પુરુષ કર્મચારીઓ મળી જશે. એ પુરુષ કર્મચારીઓ મળશે એની પછી આપણે એમ અને ઓ ની જે આપણે ટકાવારી શોધવાની છે એ આપણે પછી શોધીશું. તો સૌથી પહેલા આપણે શું શોધીએ? પુરુષ કર્મચારીઓ શોધીએ, કારણ કે આપણે પુરુષ કર્મચારીની વાત કરવામાં આવી છે, એની ટકાવારી એની શોધવાની છે. તો એમમાં જોઈએ પુરુષ કર્મચારીઓ શું છે? ટોટલ છે 724, એમાંથી 424 જાય એટલે 300 પુરુષ કર્મચારીઓ મળી ગયા. ઓ ની વાત કરીએ પુરુષ કર્મચારીઓ, તો ઓમાં શું છે? 920 ટોટલ અને 420 સ્ત્રી કર્મચારીઓ, એટલે પુરુષ કર્મચારીઓ કેટલા થયા? 920 માઇનસ 420 એટલે કે 500. હવે શું શોધવાનું છે? જો
એમ માં પુરુષ કર્મચારીઓની સંખ્યા ઓ માં પુરુષ કર્મચારીઓની સંખ્યા છે એનની કેટલા ટકા છે, ઓ ના કેટલા ટકા છે એ શોધવાનું છે. બરાબર, એટલે ઓ માંથી એમ કેટલા ટકા છે એ શોધવાનું છે. એટલે શું મુકાશે? 500 બરાબર 300, તો 100 બરાબર કેટલા? બરાબર, એટલે 300 ગુણ્યા 100 ભાગ્યા 500, એ ટકાવારી આવી ગઈ 60%. આ આપણો જવાબ. ઠીક છે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે? આપેલ કોષ્ટક 5 અલગ અલગ ખેતરોમાં કૂતરા, બિલાડી, પોપટની સંખ્યા દર્શાવે છે. કૂતરા અને બિલાડીઓની સરેરાશ સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. 5 ખેતરો આપ્યા છે A, B, C, D, E. બીજું આપ્યું છે કૂતરા, બિલાડી અને પોપટ. હવે કૂતરા અને બિલાડીની સરેરાશ વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? કૂતરાનું ટોટલ કરીશું, ભાગ્યા ખેતરો કેટલા છે તો કે 5. પછી બિલાડીનું ટોટલ કરીશું, પછી કે ભાગ્યા 5. બરાબર, અને પછી બંનેનો તફાવત. તો આને બીજી રીતે આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણે સીધો પહેલા તો આપણે ટોટલ કર્યું 945, કૂતરાનું થયું, બિલાડીનું થયું 455. હવે આપણે સીધો શું મૂકી શકીએ? તફાવત. તફાવત બરાબર કૂતરાઓના જે છે 945 ભાગ્યા 5 માઇનસ 455 ભાગ્યા 5. એટલે આ શું થયું? સરેરાશનું સૂત્ર થયું. એ આપણે સીધું માઇનસ પર મૂકી દીધું. હવે આ બંનેમાંથી આપણે 945 માંથી 455 જાય એટલે આપણે આયા 490 ભાગ્યા 5. હવે આનો આપણે ભાગાકાર કરીશું એટલે આવી ગયો 98. આ આપણો જવાબ. હવે જો અહીંયા કેવું છે કે નાની રકમ હતી તો તમે ભાગાકાર કરીને પછી માઇનસ કરશો તો પણ તમને ઇઝી પડશે. પણ જો આનાથી વધારે મોટી રકમ હોય કે 4 કે 5 આંકડાની રકમ થતી હોય ને, ત્યારે તમે આ પ્રમાણે પ્રશ્ન સોલ્વ કરશો તો તમારો જે પણ છે કે 2 કે 3 મિનિટ જે પણ તમારો સમય બચે છે એ બચી શકે છે. ઠીક છે, તો આપણે એવો જ પ્રશ્ન ઇઝી છે પણ એ મેથડ આપણે અલગ રીતે કેવી રીતે કરીએ અને આપણો ટાઈમ બચે એ આપણે શીખવાનું છે. બરાબર, એટલા માટે આ પ્રશ્ન લીધો. ચલો, તો હવે સમજાઈ ગયો છે આટલા સુધી બધાને? તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે આ પાઈ ચાર્ટ આપણને આપેલો છે. શું લખ્યું છે અહીંયા? આ પાઈ ચાર્ટ એક સાથે 5 અલગ અલગ દુકાનો દ્વારા વેચવામાં આવેલી કુલ પેનમાંથી વેચાયેલી પેનની ટકાવારી દર્શાવે છે. જો દુકાન એમ દ્વારા વેચાયેલી પેન 759 હોય તો એન અને ક્યુ દ્વારા વેચાયેલી પેનની સંખ્યા શોધો. ટકાવારી બધું આપ્યું છે. બરાબર છે. એમ બરાબર કેટલા છે? 33% છે. તો એમમાં જે વેચાય છે એ આપણને આપી દીધું 759. એટલે કે 33% બરાબર અહીંયા આપણને શું મળી ગયું? 759 મળી ગયું છે. આપણે શોધવાનું શું છે કે એન અને ક્યુ દ્વારા વેચાયેલી પેનની સંખ્યા. હવે બંનેનું ટોટલ જોવાનું છે. તો એનમાં કેટલા છે? 21%. ક્યુમાં કેટલા છે? 10%. એટલે કે આપણે શોધવાનું કોના બરાબર છે? 31% બરાબર. આગળ એક આપણે પ્રશ્ન કર્યો હતો જો, જેમાં ખર્ચાઓ આપેલા હતા. બરાબર, એમાં તફાવત શોધવાનો હતો અને એમાં ટોટલ ખર્ચો આપણને આપી દીધો હતો. એટલે કે 100% બરાબર આપણને રકમ આપી હતી. અહીંયા શું આપ્યું છે? કોઈ એક ભાગ જે એમ છે એના બરાબર આપણને પેનની રકમ આપી દીધી છે. એટલે કે 33% બરાબર આપણને રકમ આપી છે 759. તો એન અને ક્યુ દ્વારા વેચાયેલી પેનની સંખ્યા આપણે શોધવાની છે. તો એનની થઈ ગઈ 21%, ક્યુની થઈ ગઈ 10%. એટલે કે આપણે શોધવાનું કોના બરાબર છે? 31% બરાબર. તો 31% બરાબર કેટલા? આ રીતે પદ મૂકી દીધું એટલે કે 31 ગુણ્યા 759 ભાગ્યા 33. એટલે આપણો જવાબ આવી ગયો 713. એટલે એન અને ક્યુ દ્વારા વેચાયેલ પેનની સંખ્યા શું થશે? 713. આપણો જવાબ. સમજાઈ ગયું? કોના બરાબર શું કિંમત આપી છે એ બરાબર વ્યવસ્થિત પ્રશ્નમાં વાંચવાનું છે તો સારી રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીશું. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. આપેલ કોષ્ટક ખાદ્ય ઉત્પાદનની પોષક સંયોજનો પાઈ ચાર્ટના કેન્દ્રીય ખૂણાઓ દર્શાવે છે. એક્સની કિંમતની ગણતરી કરો. એટલે અહીંયા હવે આપણે વસ્તુ આપી છે બધી: પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ અને ખનિજો, અને બધાના કેન્દ્રીય ખૂણા આપ્યા છે. ખાલી પ્રોટીન જે છે એમાં જ આપણને 140 ડિગ્રી આપી દીધું છે. બાકી બધામાં એક્સની ગુણકમાં આપણને રકમ આપી છે, એટલે કે 7x, 2x અને x. તો હવે આમાં આપણે એક્સની કિંમત શોધવાની છે. સૌથી પહેલા આપણને ખબર છે કે કેન્દ્રીય ખૂણાનું ટોટલ કેટલું થાય? 360 ડિગ્રી થાય. તો આ બધાના ટોટલ બરાબર 360 ડિગ્રી આપણે મૂકી દઈએ. બરાબર, હવે આને સોલ્વ કરીશું ઇક્વેશન તો આપણને એક્સની કિંમત મળી જશે. એ જ આપણે શોધવાનું કીધું છે, એક્સની ગણતરી કરો.
તો 10x બરાબર 360 માંથી 140 જાય એટલે x બરાબર 22. આ આપણો જવાબ આવી ગયો. x ની કિંમત મળી ગઈ. ઠીક છે. તો આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.